કાજલજી, સ્વાગત છે આપનું। અને જે રીતની કાર્યવાહી આ ગૌ હત્યારાઓ વિરુદ્ધ કરવામાં આવી છે, તેમની હિંમત જુઓ કે ગૌ રક્ષકો પર હુમલો કરે છે, પોલીસના જવાનોને ઈજા પહોંચાડે છે, જવાનો પર હુમલા કરે છે, માથા ફોડી નાખે છે લોકોના। અને આજે પોલીસે જે કાર્યવાહી કરી છે, તમામ એ ગેંગ, તમામ એ ગૌ હત્યારાઓ, તેઓને પોલીસે પકડી પાડ્યા છે। શું કહેશો આ કાર્યવાહીને લઈને? આ બેન, આ પોલીસને મારે ને પથ્થરમારો કરે તો આ 24 કલાકમાં છૂટી જાય છે, કેમ કે પોલીસને પાકા કાગળિયા બનાવતા નથી આવડતા। પોલીસને ખબર જ છે કે આ ગામ કેટલું સેન્સિટિવ છે, અહીંયા મુસલમાનો ખુલ્લેઆમ ગાયો કાપે છે, એને પોલીસ જવાથી ડરતી હોય છે, અને જો જવાની જે પોલીસ વાળા હિંમત કરે તો એ પોલીસ વાળાને મારી નાખે છે। તો પછી અત્યારે ગુજરાતમાં પોલીસ સેફ નથી બેન, તો અમારા જેવા સામાન્ય લોકો તો શું સેફ છે? એનું મતલબ એ છે કે આ મુસલમાનોને કોઈનો ડર નથી, ના શાસનનો, ના પ્રશાસનનો, ના તંત્રનો, ના મુખ્યમંત્રીનો, ના લોનો, ના ઓર્ડરનો, કોઈનો એને ડર નથી। ખુલ્લેઆમ પોલીસ ઉપર માર ખાય એટલે બેન તમને ને મને બચાવવા વાળી પોલીસ છે। જો પોલીસ જ આ મુસલમાનોની વચ્ચે સુરક્ષિત નથી તો ગાયો અને જાનવરો તો છોડો, આ ઇન્સાન જેવા ઇન્સાન સુરક્ષિત નથી। કાલે અમારા કાર્યકર્તા ઉપર ધારદાર તલવારથી અટેક કર્યો છે, એ કાર્યકર્તા મરતો રહ્યો છે, અને મરી જાત તો કોણ જવાબદારી લે? શું હિન્દુ મરવા માટે જ છે? આ ગુજરાત જેવા ગુજરાત જેને હિન્દુત્વનું ગઢ કહેવાય, આ હિન્દુત્વનું ગઢ નથી, આ મુલ્લાઓનું ગઢ થઈ ગયું છે। ને જે લોકો એમ કહેતા હોય ને મોદીનો ગુજરાત, અને મોદીજીને આ વાત સાંભળવી જોઈએ કે જે વટથી તમે મોદીજી એમ કહો છો ને મોદીનો ગુજરાત, આ મોદીનો ગુજરાત નહીં, આ મુલ્લાઓના ગુજરાત થઈ ગયા છે। એટલે થોડુંક ધ્યાન દો અહીંયા શું થઈ રહ્યું છે। આવી જ રીતના ડાબેલમાં ખુલ્લેઆમ પેલા દીપક હળપતિને મારી નાખ્યો, એની પાસે ગો કપાવતા હતા, એ છોકરાએ ના પાડી દીધી તો એને મારી નાખ્યો, અને પોલીસે એ ગામમાં જવાથી ડરે છે, પોલીસ આ લોકોના વરઘોડા કાઢવાથી ડરે છે। પોલીસને કયો કાઢ્યા? આખા ગામમાં બધા મુસલમાનો જેટલા કસાઈઓ ભેગા હતા એ બધાને ભેગો કરીને વરઘોડો કાઢે ને હિંમત હોય તો આ બધાના ઘર પાડીને મને દેખાડે, તો હું માનું કે પોલીસમાં જોર છે। બાકી આવી તો માર ખાઈને પોલીસ આવતી રહેશે આ મુસલમાનોથી। તમારી ને મારી બેન સિક્યોરિટી શું આપણા ઘરમાં ઘૂસીને રેપ કરશે આ મુલ્લાઓ સાલાઓ? હમણાં ઈ જ કરે છે આ લોકો ને। કોઈ મૌલવી મુલ્લો રમજાનના 5 વાર બાદ દે છે, કહે છે કે આ ગો હત્યા બંધ કરો, લવ જિહાદ બંધ કરો, લેન્ડ જિહાદ બંધ કરો, પોલીસ ઉપર અટેક બંધ કરો, પથ્થરમારો બંધ કરો। કોણ સુરક્ષિત છે? ગાયો તો છોડો, અહીંયા બહેનો દીકરીઓ સુરક્ષિત નથી, તમે ને હું સુરક્ષિત નથી, હિન્દુ સુરક્ષિત નથી, કોણ ચિંતા કરશે? બિલકુલ, આપણે વિચારીએ છીએ કે આપણી સરકારો આવે તો હિન્દુઓની રક્ષા કરતા, હિન્દુઓની રક્ષા થાય છે, મરો થાય છે હિન્દુઓનો। આવડો મોટો ધારદાર હત્યાથી અમારા કાર્યકર્તાની કાલે જાન લેવા હુમલો, એ મરી જ ગયો છોકરો, અને ખબર બી નથી હજી કે એ છોકરો જીવશે કે મરશે, એની માને કોણ જવાબ દેશે? આ દિવસ સુધી ન્યાય નથી મળતો હિન્દુઓને, જ્યારે એની મોત થઈ જાય ત્યારે તો કોણ જવાબદારી લેશે? આ છોકરાનો દોષ શું હતો? ગાયને બચાવવા ગયો હતો ને પોલીસના દેખાતા છોકરા ઉપર હુમલો થયો છે। આ વિચારી લો, પોલીસની હાજરીમાં હુમલો કર્યો છે છોકરા ઉપર, તો અમારા છોકરાની કઈ કિંમત નથી, અમારા છોકરાનું જીવ નથી, માટે આ વિચારવું પડે બેન। આ ક્યાર સુધી સહન કરશો? કોણ કંટ્રોલ કરશે આ મુલ્લાઓને? આજ દિવસ સુધી દીપક હળપતિના હત્યારાનો વરઘોડો નથી કઢાનો, એનું ઘર નથી પાડ્યું, એનું ઘરે પચાવીને બેઠો છે એ હિન્દુનો। કેમ મુસલમાનો ઉપર એક્શન લેવાથી આટલી બધી પોલીસ ને પ્રશાસન ડરતા હોય છે? શેનો ડર છે મુસલમાનોથી આટલો બધો? ને બીક લાગતી હોય તો અમને સોંપી દો ને, અમને આવડે છે એ લોકોને ઠીક કરતા। હદ થાય છે હવે તો। આ ગુજરાત છે કે આ કેરલા છે કે આ બંગાળ છે? શું છે આ? ને મોદીજીને શું ગુજરાત નહીં બંગાળ બનાવી દેવો છે? ધ્યાન કેમ નથી આપતા આ લોકો? અજીબ બને છે। અમારા છોકરાઓ કઈ મરવા માટે નથી, આ બે મોત નહીં મરે, એક પણ ગૌ રક્ષક। આ વિચારવું જોઈએ, મોટી ઇન્ટરવ્યુમાં વાતો કરવી ને મોટી વાતો કેવી, ને સબકા સાથ સબકા વિકાસ નથી, મુલ્લો કા સાથ है ને હિન્દુઓ की बर्बादी છે આ। કાજલબેન, હાલ હવે આ ઘટનાને લઈને કેવી કાર્યવાહીની આપ માંગ કરી રહ્યા છો, ને ફરીવાર આવું ક્યારે પણ ન બને રાજ્યમાં, તેને લઈને આપની શું માંગ છે? જ્યાં સુધી આ મુલ્લાઓને મફત યોજનાઓ દેશે, 3400 કરોડની આ લોકોને બજેટ ફાળવીને દેશે, અને જ્યાં સુધી આ મુલ્લાઓને સરકારી બધું લાભ મળશે ત્યાં સુધી આ જ થવાનું છે। આને જે જડથી ખતમ કરવું હોય તો આ જે મુલ્લાઓએ આ કાંડ કર્યા છે એ લોકોને આજીવન ઉમ્ર કેદ આપો, એના ઘરો જપ્ત કરો, એના પાસેથી વોટિંગ રાઇટ છીનો, એ લોકોને સરકારી યોજનાના જે લાભ મળતા હોય એ લાભ છીનો, ને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરે। અને જે પોલીસ વાળા અમુક લોકો જે આ લોકો સાથે મળીને કામ કરે છે એવા પોલીસ વાળાઓને સસ્પેન્ડ કરો, કેમ કે આ લોકોને સાથ દઈને આવડા મોટા કઈ પોલીસ વાળો જ છે। અમુક પોલીસ વાળો બધાયનું નથી કેતી, અમુક સારા છે। જો એ પોલીસ વાળા સરખી રીતે ડ્યુટી કરત તો તમને લાગે છે આ મુસલમાનોની આટલી હિંમત થઈ જાય? આ શું ગુજરાત શું અનાથ છે કે આવી રીતના આ મુસલમાનો આવી હરકત કરશે? શું આ
સરકાર વગરનું ગુજરાત છે? અહીંયા આપણા ઘરની બહાર એક્સ્ટ્રા ઈટ મૂકવી પડે તો 100 ધક્કા ખાવા પડે છે ને આ ઈટો ને પથ્થર લઈને મારે છે ને હિન્દુઓની કોઈ સુનવાઈ નથી થતી. આ 12 કલાકમાં પથ્થરમારો કરવા વાળા છૂટી જાય છે. માટે આ બધા સરકારને કદમ લેવા પડે. બિલકુલ કાજલજી, વાતોથી ન થાય આમાં. બિલકુલ કાજલજી, આપનો આભાર અમારી ટીમ સાથે જોડાવા બદલ.